નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સંસ્કૃતની અંદર પદ્ય નંબર 12 સુભાષિત સપ્તકમ એટલે કે 7 અને સુભાષિત એટલે 7 સુભાષિતો. મિત્રો, હવે સુભાષિતની આપણે જો વાત કરીએ તો સુભાષિતો એટલે કે સારી ભાષામાં બોલવું, બોધ, વચન, બોધ, પાઠ. તો સંસ્કૃતમાં આવા સુભાષિતોની અનેક બધી વિશેષતાઓ છે. એમાં એક વિશેષતાઓ જે છે એ સુભાષિત જે છે એ ગાગરની અંદર સાગર ભરવાનું કામ કરે છે. મિત્રો, આપણને ખબર છે કે સાગર સમુદ્ર અફાટ છે, એને આપણે માપી પણ શકતા નથી. તેમ છતાં એ બધું જ જો ગાગરમાં ભરવું હોય તો એવું કામ આ સુભાષિતો કરે છે. તેથી જ જનજનના કંઠે ગવાતા રહી સતત વહેતા રહ્યા છે. આ વ્યક્તિને જીવનનું ભાથું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતોમાં વૈવિધ ભાવના, પોષક અને તોષક છે તથા ભારતીય સંસ્કૃતિના જે ઉદાત્ત વિચારો છે, ઉદાત્ત સંસ્કારો જે છે એનો પ્રવાહ પણ એ વહેતો રાખે છે. આપણા પૂર્વજો જે છે એ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે સમયના જીવન મૂલ્યો પ્રાપ્ત કરી દેતી હતી, તેની આગવી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતો જે છે એની રચના એમણે કરેલી છે. પ્રાચીન સમયમાં આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે કે આજે કોઈ પણ જાતના ભેદભાવ વગર મનુષ્યને આદર્શ આનંદપ્રદ જીવન જીવવા માટેનો માર્ગ એ રસ્તો કંડારી આપે છે. આવા સરસ મજાના સુભાષિતોમાંથી પ્રસ્તુત અહીં 7 સુભાષિતો ધોરણ 9ની અંદર આપણા વિદ્યાભ્યાસ માટે મૂકેલા છે. મિત્રો, આ સુભાષિતો જે છે એ મેં પાઠ નંબર 7માં પણ વાત કરી હતી. ફરી પાછી કહું છું કે મિત્ર, આ જે સુભાષિતો છે એ આપણી પરીક્ષાની અંદર અર્થ વિસ્તાર કે ભાઈ આ શ્લોક આપેલો હોય છે, પંક્તિ આપેલી હોય છે, એનો અનુવાદ, એનો વિસ્તાર, એની સમજૂતી અને એનો બોધપાઠ આ આપણે લખવાનું હોય છે. મિત્રો, 2 થી 3 માર્કની અંદર પૂછાય છે. ધોરણ 10માં એ 3 માર્કમાં પૂછાય છે. આપણે ધોરણ 9માં પ્રથમ સત્રમાં 2 માર્ક હતા, દ્વિતીય સત્રમાં પણ કદાચ 2 કે 3 માર્ક મળી શકે છે. આ સુભાષિતોની અંદર મિત્ર સમજૂતીમાં આપણે આપણા જ વિચારો, આપણે આપણી જ બોધ કથાઓના ઉદ્દેશો, ઉદાહરણો રજૂ કરવાના હોય છે. શ્લોક નંબર 1 ની જો મિત્ર વાત કરીએ તો એ છે શનેઃ પંથા શનેઃ કંથા શનેઃ પર્વતરંગનમ શનૈર્વિદ્ય શનૈર્વિત્તમ પંચિતાની શનેઃ શનેઃ. શું કહે છે? શનેઃ પંથા, શનેઃ એટલે કે ધીરે ધીરે થી, પંથા પંથ એટલે કે માર્ગ, રસ્તો જે છે એ આપણે ધીરે ધીરે માર્ગ કાપવું જોઈએ. પંથ એટલે કે માર્ગ, રસ્તો. શનૈ કંથા, કંથા એટલે કે ગોદડી બનાવવી, જે મિત્રો અત્યારે કદાચ વર્તમાન સમયમાં કંસે જોવા મળે છે, પરંતુ પ્રાચીન સમયમાં જે અમુકના જે દાદીઓ છે, જે વૃદ્ધ માતાઓ છે એ મિત્રો એના ઉપર પણ પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. કારણ કે જે ગોદડાઓ બનાવવાના હોય છે એમાં સરસ મજાના એ નાના કાપડના કટકા હોય, આપણે જે નકામા હોય એને ગોઠવી અને સરસ મજાની જે ગોદડી બનાવે છે. તો એની વાત કરેલી છે એ છે કે એ ગોદડી પણ ધીમે ધીમે બનાવવી. શનિ પર્વત પર્વત ઓળંગવો હોય ને મિત્રો તો પણ ધીરે ધીરે ઓળંગવો જોઈએ. હોશમાં આવી અને હું કહી દઉં કે હું ચડી જ જઈશ આટલી કલાકમાં, અને મિત્ર આપણે શરૂઆત તો એટલી ઝડપથી કરીએ છીએ અને જો અડધે પણ ના પહોંચીએ ત્યારે જો અટકી જઈએ છીએ, એના કરતાં એક જ ગતિથી, એક જ ધીમી ગતિથી જો આપણે એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ચડીશું તો અવશ્ય એ અંત સુધી પહોંચી શકીશું. એટલે કે છે શનિ પર્વતમાં ધીમે ધીમે પર્વત, શનિ વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત. હવે બાળક મિત્રો હજી થોડુંક શીખતું થાય અને એક જ આમ ઉત્સાહમાં આવી આપણે કહી દઈએ કે ચલો એને શબ્દો આવડી જાય, એને બારસ્ટી આવી જાય, વાક્ય લખતા આવડી જાય, બોલતા આવડી જાય, ના, એ વિદ્યામાં મિત્ર આપણને ખબર જ છે. આપણે નર્સરી, પ્લે ગ્રુપથી માંડી અને ધોરણ 9, ધોરણ 10 સુધી જ્યારે પહોંચ્યા છીએ ત્યારે આપણે જ્યારે પ્લે ગ્રુપમાં ભણતા હતા ત્યારે આવા વાક્યો, આવા શ્લોકો, આનો અર્થ આપણને નહોતા સમજતા. કેમ?
કારણ કે એ પણ જે છે એની પર પર્વતની જેમ સ્ટેપ બાય સ્ટેપ ચડવામાં આવે છે. એક ધારે બધું જ શીખવાડી દેવામાં આવે તો આપણને પણ ખબર છે કે મનુષ્યની ગ્રહણ ક્ષમતા એ ખૂબ જ લિમિટેડ હોય છે અને એટલામાં જ આપણે ધન પીરસવાનું હોય છે. એટલે કે છે શનૈ વિદ્યા એટલે કે વિદ્યા ધીમે ધીમે પ્રાપ્ત કરવી. શનૈ વિદ્યમ વિદ્ત ધન પૈસા દોલતની જો વાત કરીએ તો એ પણ ધીમે ધીમે કમાવું જોઈએ, ધીમે ધીમે પ્રાપ્ત થવું. પંચેતાની આજે 5 બાબતો છે મિત્રો. માર્ગ કાપવો, ગોળી બનાવવી, પર્વતને ઓળંગવો, વિદ્યા મેળવવી અને ધન મેળવવું. આ 5 બાબતો શનૈ શનૈ ધીરે ધીરે થાય છે. ફરીથી જોઈએ કે છે કે ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોળી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો એ ધીમે ધીમે થાય છે. ફરીથી જોઈ લઈએ. શનૈ બંધા શનૈ ગંધા શનૈ પર્વત બંધનમ શનૈ વિદ્યા શનૈ વિતમ સંચિતાની શનૈ શનૈ. શું કહે છે? ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોળી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમેથી વિદ્યા મેળવવી, ધીમેથી ધન કમાવવું. આ 5 બાબતો એ ધીમે ધીમે થાય છે. ત્યાર પછીનો મિત્ર શ્લોક નંબર 2 છે. શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ ઔચરમ અરણ્યાની પંચેતાન્યક્ષયો નિધિ. શું કહે છે કે અહીં શ્લોક નંબર 2 માં આપણે મિત્રો 5 વસ્તુ પદાર્થ ઘટનાની વાત કરેલી છે. તે છે શૌર્ય, શીલમ. શીલમ એટલે કે ચારિત્ર્ય. મિત્રો આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે માણસનું ચારિત્ર્ય જે છે એ ખૂબ જ શુદ્ધ હોવું જરૂરી છે. કહેવાય છે કે મિત્રો કદાચ વસ્ત્રમાં જો ડાઘ હશે ને તો એને આપણે કદાચ સાફ કરીશું, કદાચ કોઈ ધોબીને આપીશું, કદાચ સારો પાવડર વાપરી અને એ ડાઘ આપણે દૂર કરી શકીશું. પરંતુ મિત્ર જ્યારે એકવાર મનુષ્યના ચરિત્રની અંદર જો એક ડાઘ લાગી જાય છે ને મિત્રો ત્યારે એ ડાઘ સંપૂર્ણ જીવન જીવે ને ત્યાં સુધી જઈ શકતો નથી. એટલે એ છે કે સારું ચારિત્ર્ય, શૌર્ય, શૂરવીરતા, અનાલસ્ય એટલે કે આળસ ન કરવી એનો મતલબ છે ઉદ્યમશીલતા, પાંડિત્ય પંડિતાઈ, ચતુરાઈ કુશળતા, હોશિયાર, મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ, અચોર હરિયાની ચોરી ન કરી શકે એવી આ 5 બાબતો ક્યારેય નાશ ન પામે એટલે કે અવિનાશી નિધિ ખજાનો ભંડાર છે. મિત્રો આજે એક એક શબ્દ ઉપર જો આપણે 5-10 મિનિટ જો આપણે વિચારશું અને ઉદાહરણો રજૂ કરશું ને તો પણ એ મળી જશે. હવે એ જ વાત કરી કે મિત્ર સંગ્રહ, સારા મિત્રોનો સંગ્રહ. એના માટે મિત્ર એવું કહેવાય શેરે મિત્ર 100 મળે તાળે મિત્ર અનેક, જેમાં સૌથી વામીએ 100 લાખમાં એક. શું કહેવાય છે કે શેરીમાં આપણે રહેતા હોઈએ, કોઈ પણ મહોલ્લો છે, ગલી છે, એની અંદર આપણને ઘણા બધા મિત્રો મળીને આડોશમાં રહેતા હોય, જે આપણા ઘરે રમવા આવતા હોય, રમવા બોલાવતા હોય, તો એવા મિત્રો 100 મળે. તાળે મિત્ર અનેક, રસ્તામાં જતા આવતા હાય હેલો કહેવાવાળા મિત્રો ઘણા બધા હોય છે. હા, તમે મને ત્યાં પેલા પ્રસંગમાં મળેલા. એટલે કે છે શેરે મિત્ર 100 મળે તાળે મિત્ર અનેક, જેમાં સુખ વામીએ એવો મિત્ર. ઘણા બધા ઓછા મિત્ર એવા હોય છે કે જેને આપણે આપણા સુખ દુઃખની બધી જ ઘટનાઓ શેર કરી શકીએ મિત્રો. કારણ કે આપણે દરેક મિત્રને એટલી બધી વાતો નજદીક કરતા નથી. એના માટે કહે છે કે ભાઈ તાળે મિત્ર અનેક, જેમાં સુખ વામીએ એ 100 લાખમાં એક. 100 મિત્રો હોય, હજારો મિત્રો હોય, પરંતુ અત્યારે મિત્રો ફેસબુક વોટ્સઅપનો જમાનો, કેટલા બધા મિત્રો હોય, પરંતુ એમાં આપણા જે દુઃખ દર્દની જે વાતો જેને આપણે કહી શકીએ કે જે આપણું દર્દ ઓછું કરી શકે એવા મિત્રો ઘણા બધા ઓછા હોય છે. અચોર હરણિયાની કે ચોર ચોરી ન કરી શકે એના માટે પણ એક સરસ મજાની ઘટના મિત્ર આપણે જોઈએ.
આપણા ઘરે સુખ ધન વૈભવની ઘણી બધી છત છે, ઉછાળો છે કે આપણે મિત્રો પાણી માંગીને તો દૂધ હાથમાં આવે, ઘણા બધા નોકર ચાકર છે, ધન વૈભવની ક્યાંય કમી નથી, એવું સરસ મજાનો વૈભવ આપણી પાસે છે. પરંતુ એ વૈભવ ક્યારે ચોર ચોરી કરી જશે એ સતત ડર આપણા મનની અંદર સતાવતો હશે. પરંતુ એ જો મિત્ર આજે ચોર ચોરી ન કરી શકે એવા ધનની વાત કરી છે, એવા ભંડારની વાત કરી છે, તો મિત્ર એ છે આપણી વિદ્યા, આપણું જ્ઞાન, આપણી પાસે જે સમજ છે એની વાત કરીએ છીએ. કારણ કે આપણે મિત્ર એક કુટુંબની અંદર બે ભાઈઓ છે, બંને ભાઈઓમાંથી એક ભાઈ એની પાસે સરસ મજાનું બુદ્ધિ ચાતુર્ય કુશળતા છે, એ સમજદારી દાખવે છે, અને જે બીજો ભાઈ છે એ બે ભાઈઓના બટવારામાંથી કહે છે કે ભાઈ મને આટલી વસ્તુ જોઈએ છે, અને બીજો ભાઈ એમ કે મને આટલી જ વસ્તુમાં ચાલશે, મારી પાસે તાકાત છે, બુદ્ધિ છે, શક્તિ છે, એનાથી હું એ પ્રાપ્ત કરી શકીશ. હવે મિત્ર આપણે જ્યારે વિદ્યાભ્યાસ કરીએ છીએ, આપણે જ્યારે અમુક જ્ઞાન આપણે મેળવીએ છીએ, અમુક ડિગ્રીઓ આપણે પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે મિત્ર એ બે ભાઈ હોય, ચાર ભાઈ હોય કે એક જ ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય, પરંતુ એને જે વસ્તુના છે ને મિત્રો એ ભાગ પડે, સરખે ભાગે વહેંચાય. દીકરી હોય તો દીકરીનો પણ મિત્રો ભાગ પડે હવે તો, પરંતુ જે જ્ઞાન છે, જે જ્ઞાન જે છે, જે વિદ્યા જે છે, એનો ક્યારેય ભાગ પડતો નથી. કેમ? કારણ કે આપણને ખબર છે કે ભાઈ એક પિતાના બે સંતાનો હોય, બધી જ વસ્તુઓ બે ભાગે સરખે વહેંચી દે છે, પરંતુ જે મોટા પુત્ર પાસે જે ડિગ્રી જે છે, જે જ્ઞાન છે, એની પાસે જે એની શૈક્ષણિક લાયકાત જે છે એ બીજા ભાઈને વહેંચી શકતો નથી. એટલે કહે છે કે ચોર ચોરી ન કરી શકે તેવી આ પાંચ બાબતો ક્યારેય વિનાશ ન પામે એવો ભંડાર છે, અવિનાશી ખજાનો છે. ફરીથી મિત્ર શ્લોક નંબર 2 જોઈએ. ચારિત્ર્ય, શુભિતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ, સારા મિત્રોનો સંગ્રહ ચોર ચોરી ન કરી શકે એવી આ પાંચ બાબતો ક્યારેય તૂટે નહીં એવો અવિનાશી ખજાનો છે, ભંડાર છે. ત્યાર પછી શ્લોક નંબર શ્લોક નંબર 3 ની વાત આપણે કરીએ તો એ ફરીથી જાણે કે આપણે ગદ્ય નંબર 7 જે સંમતિ કાર્ય સાધિકા, સામતિ એટલે સંગઠનથી જે કાર્ય સિદ્ધ થાય છે એની વાત ફરી પાછી અહીં ટૂંકાણમાં બે જ લીટીમાં આપણને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. મિત્રો કહે છે સહનિ શ્રેષી પુંસા વિગુણેશ્વરી બંધુષુ તૃષેરપી પરિદૃષ્ટા ના પ્રલોભંતિ તંદુલા. શું કહે છે કે વિરોધી ગુણ, આપણે એમ કહીએ ને કે ભાઈ આ આમ જાય, એક ઉત્તરમાં જાય, એક દક્ષિણમાં જાય, એક પૂર્વમાં જાય, એક પશ્ચિમમાં જાય, એવા જો વિચારો હોય ને, એવા સ્વજનો હોય કે આપણા ભાઈઓ, આપણને ખબર છે બે ભાઈઓ હોય, બે બહેનો હોય, તો બંનેના ગુણો જે છે એ સમાન નથી હોતા, વિરોધી હોય, જેને આપણે ટ્વિન્સ કહીએ છીએ. એમાં પણ જોજો ઘણી બધી વાર ઘણા બધા એવી ઘટના આપણને જોવા મળે કે એ ટ્વિન્સ છે છતાં પણ એમનામાં વિરોધી ગુણ જોવા મળે. તો આજે વાત કરેલી છે કે વિરોધી ગુણવાળા જે આપણા બંધુઓ, સ્વજનો છે, એમનામાં પણ રહેલી સહમતિ કે સંગઠનતા, એકતા, શ્રેયસી, કલ્યાણકારી પુંસા હોય છે. એટલે કે જે કલ્યાણકારી હોય છે, શું હોય છે? તો કહે છે કે વિરોધી ગુણ ધરાવનારા સ્વજનોમાં, બંધુઓમાં રહેલું સંગઠન અથવા તો એકતા કલ્યાણકારી હોય છે. તૃષેરપી પરિદૃષ્ટા, તૃષે એટલે દુષ્કાળ. આપણને ખબર છે મિત્ર, જ્યારે આપણે ડાંગર ચોખા વાવીએ છીએ ત્યારે એનું ડૂંડવું થાય, જેમાં બાજરીમાં ડૂંડવા હોય, મકાઈના ડોડા હોય, એની અંદર ઘણા બધા દાણાઓ સાથે સમાન ગોઠવાઈને રહેલા હોય, બરાબર. પરંતુ એ જ દાણાને જ્યારે આપણે એના ડોડા શરીરથી છૂટા પાડી દઈએ છીએ, એ દાણા, તો કહે છે કે તૃષેરપી પરિદૃષ્ટા, પરિદૃષ્ટા એટલે દૂર કરાયેલા, દુષ્ટાઓથી દૂર કરાયેલા કંદુલા, ચોખાના દાણા ના પ્રલોભનથી ઉગતા નથી. એને વાવવાનો આપણે મિત્ર પ્રયત્ન કરીએ છીએ, તેમ છતાં એ ઉગતા નથી. એટલે કહે છે કે
પાણી કહીએ છીએ તે. તો કહે છે કે મેઘ સમાન કોઈ પાણી છે નહીં. નાસ્તિ ચાર સંબંધ ચ વત્તા આત્મા રીતે આપ, જ્યાં સુધી આપ સમાન બળ નહીં મેઘ સમાન જળને જે ગુજરાતીમાં કહેવાય છે એનો જ અર્થ અહીં રજૂ થયેલો છે. કે છે કે મેઘ સમાન કોઈ જળ નથી, આપ સમાન કોઈ બળ નથી. નાસ્તિ ચક્ષુષમ તેજ, તેજ એ ચક્ષુષમ, ચક્ષુ એટલે કે આંખ, નયન, લોચન, નેત્ર. તો કહે છે કે નયન સમાન કોઈ તેજ નથી. નાસ્તિ ધન્ય સંપ્રિય, અને ધાન્ય સમાન બીજું કોઈ પ્રિય નથી. ફરીથી જોઈ લઈએ મિત્રો શ્લોક નંબર 4. નાસ્તિ મેઘ સમતોય, નાસ્તિ ચાર સંબલ, નાસ્તિ ચક્ષુષમ તેજુ, નાસ્તિ ધન્ય સંપ્રિય. કે છે મેઘ સમાન જળ નથી, આપ સમાન બળ નથી, ચક્ષુ સમાન તેજ નથી, અને ધન્ય સમાન પ્રિય નથી. કહેવાય મિત્રો કે ભાઈ આપ કર્યા વગર સ્વર્ગે, આપ હોવા વગર સ્વર્ગે જવાતું નથી. આપણે સ્વયં એ કાર્ય ન કરીએ ત્યાં સુધી એ સિદ્ધ થતું નથી. ત્યાર પછીનો જે શ્લોક છે મિત્રો, શ્લોક નંબર 5, એની અંદર ઉત્કૃષ્ટ ઉદાહરણ સાથે આપણને સમજૂતી જોઈએ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસામ ચ વિદ્વતો પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદ્ધાતિ સહ વિદ્વાન ન યેકે પક્ષો વિહવઃ પ્રયાતિ. તો કહે છે કે સત્યમ એટલે કે સત્ય, સાચું, તપો તપ, સત્ય, તપ, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, અહિંસા અને અહિંસા, વિદ્વત પ્રણામ, વિદ્વતાની પ્રણામ, ચ સુશીલતા, સુશીલતા એટલે સારું ચારિત્ર્ય, સુશીલતા, એતાની યો વિદ્ધાતિ, એતાની એટલે જ્ઞાન, યો એટલે કે જે, વિદ્ધાતિ એટલે કે જાણે છે, સહ વિદ્વાન તે વિદ્વાન માણસ છે. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સુશીલતા, ચારિત્ર્યને જે જાણે છે તે વિદ્વાન છે. ન એક પક્ષો વિહવઃ પ્રયાતિ. કે છે કે ભાઈ એક પાંખ વાળું જે પક્ષી છે એ ઉડી શકતું નથી, આગળ જઈ શકતું નથી. આપણને ખબર છે કે ભાઈ કોઈ એક આપણે કહીએ મિત્રો સામાન્ય અને એકદમ સરળ ભાષામાં એકલા હાથે ક્યારેય તાળી પડતી નથી. એના માટે અવશ્ય બીજો હાથ જરૂરી છે. એટલે કે ભાઈ અમુક ગુણો આપણે મેળવી લીધા અને આપણે કહીએ કે હું સર્વગુણ સંપન્ન છું, તો એ ઘટના, એ બાબત કે જે આપણું મનોમંથન છે મિત્ર, એ એકદમ સાચું નથી. એના માટે આપણે ઘણા બધા ગુણો મિત્રો કહેવાય છે ને કે આપણે જીવીએ ત્યાં સુધી શીખીએ ને તો પણ શીખવાનું પૂરતું નથી. કારણ કે હું શુદ્ધ ભાષામાં મિત્રો બધું જ કહું કે ભાઈ ક્યારેય કોઈ પણ માણસ સર્વગુણ સંપન્ન નથી. ગમે એવો વિદ્વાન માણસ હોય, ગમે એવો ગુરુ હોય, પરંતુ એનામાં કદાચ મિત્ર એવું કહી શકીએ કે સારા પાસાની લાઈન વધારે છે અને ખરાબના ઘણા ઓછા છે, પરંતુ એ પણ માણસ ક્યારેય સર્વગુણ સંપન્ન હોતો નથી. આ શ્લોકનો વાત ફરીથી જોઈ લઈએ. કે છે સત્ય, શું કહે છે? સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્ર, જે આ બધું જ કરે છે તે વિદ્વાન છે. જે આ બધું કાર્ય કરે છે, થોડું સત્ય બોલે છે, થોડું તપ કરે છે, સાધના કરે છે, થોડું જ્ઞાન છે, હિંસા કરતો નથી, વિદ્વાન માણસને માન સન્માન આપે છે, જે સુશીલતા એટલે કે સચ્ચારિતા ને સેવે છે, એ માણસ વિદ્વાન છે. જે માણસ આ બધું કરે છે એ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી ન વિહવઃ કે પક્ષી ન પ્રયાતિ, આગળ જઈ શકતું નથી. એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. શ્લોક નંબર 6 ની જો વાત કરીએ તો એમાં પ્રયત્ન, ઉદ્યમશીલતા, પરિશ્રમ, મહેનત, એના માટે આપણે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને મનુષ્યને ખૂબ જ સ્પષ્ટ રીતે કીધું છે કે કર્મ એવાધિકારસ્ય મા પ્રયત્ન
શું કીધું કે કર્મ કર, એમાં તારો અધિકાર છે, પરંતુ ફળની બાબતમાં ક્યારેય પણ કેમ? કારણ કે કાર્ય કરશો તો ચોક્કસપણે ફળ પ્રાપ્ત થશે, પરંતુ ફળની આશા રાખીને જો કાર્ય કરશો તો એ ફળ મિત્ર એનો જે ઉત્સાહ હોય, જે આપણને એમ થાય કે આ મને પ્રાપ્ત થયું એવો ઉત્સાહ હોતો નથી. એટલે કહે છે આપણો અધિકાર જે છે કાર્ય કરવાનો છે, ફળ ચોક્કસ મળશે, જેવું કાર્ય કર્યું છે એવું ફળ આપણને ચોક્કસ પ્રાપ્ત થાય મિત્ર. જેવી મહેનત કરી હોય એવા માર્ક છેલ્લે આવે, જેવું પેપરમાં લખ્યું હોય એવા ગુણ જ આપણને પ્રાપ્ત થાય. પછી આપણે કહીએ કે ભાઈ મને આટલા ગુણ પ્રાપ્ત થાય એ આશા રાખીને બેસીએ અને કર્મ જ ન કરીએ, અધિકાર આપણું જે છે આપણે ન કરીએ તો એ પ્રાપ્ત થતું નથી. એટલે કહે છે કે ભાઈ યોગ્ય દિશામાં જો આપણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ સફળ થઈશું. એવું કહે છે કાષ્ઠા દગ્નિ છાયતે મધ્યમાના. મધ્યમાના એટલે કે મથવામાં આવતા, મહેનત કરવામાં આવતા કાષ્ઠ એટલે કે લાકડમાંથી દગ્નિ અગ્નિ છાયતે ઉત્પન્ન થાય છે. જો પ્રયત્ન કરીએ ને મિત્ર તો લાકડામાંથી પણ અગ્નિ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એવી તાકાત, એવી શક્તિ ઈશ્વરે મનુષ્યને આપેલી છે. ભૂમિસ્તોય ખંડમાના દદાતિ કે છે ખંડમાના ખોદવામાં આવતા ભૂમિ જમીન તોય પાણી આપે છે. આપણને ખબર છે કે જમીન જે છે એની અંદર પાણી રહેલું છે, પરંતુ એ પાણી કાઢવા માટે તો આપણે પ્રયત્ન કરવો પડે છે. સોહસાના નાસ જૈસા ઘટના કે છે કે સોહસાના એટલે કે ઉત્સાહી માણસો માટે, નાના એટલે કે માણસો માટે નાસ્ય સાધ્ય કોઈ પણ કાર્ય અશક્ય નથી, અસાધ્ય નથી. ઉત્સાહથી જે માણસ કરે છે એ માણસ કોઈ કાર્યને હલકું, કોઈ કાર્યને ઊંચું, કોઈ કાર્યને નીચું એવું માનતો નથી. એના માટે બધા જ કાર્યો જે છે એ સમાન હોય છે, એના માટે સિદ્ધ થનારા હોય છે. માર્ગ બધા સવયત્ના કહે છે કે બરાબર આરંભેલા, યોગ્ય દિશામાં આરંભેલા બધા જ કાર્યો, બધા જ પ્રયત્નો ફલવંતી ફળ આપે છે. મિત્ર ફરીથી જોઈ લઈએ. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કે છે ખોદવામાં આવતા જમીન પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. અને કહે છે કે યોગ્ય રીતે આરંભેલા બધા જ કાર્યો, બધા જ પ્રયત્નો એ ફળે છે. ત્યાર પછીનો શ્લોક જે છે મિત્ર એ પણ છે તો 4 લીટીનો જ, પરંતુ જગ્યાને અભાવે એને આપણે નાનો કરેલો છે પાઠ્યપુસ્તકમાં, જરાક જોઈ લઈએ. મિત્રો ખાસ જ્યારે સંસ્કૃતનો તમે વિડીયો જુઓ છો ત્યારે પાઠ્યપુસ્તક અવશ્ય સાથે રાખો, કારણ કે મિત્રો અહીંથી હું ફક્ત બોલ્યા જ કરીશ તો તમને વાર્તા યાદ રહેશે, પરંતુ જે લીટી જે કહેવા માંગે છે, કઈ લીટી છે, કયા પાઠની છે, એ સમજવા માટે પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે. શ્લોક નંબર 7 ની વાત મિત્ર કરીએ તો કહે છે પાત્રમ ન તાપયતિ નૈવમ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંવરતિ નૈવ ગુણાક્ષિણોતિ દ્રવ્ય વસના સમય ચલતાન દતે સત્પુત્ર એષઃ કુલસ પદ્મની ગોપી દીપ. શું કહે છે કે એષઃ સત્પુત્ર, એક સત્પુત્ર અથવા તો આ સત્પુત્ર એટલે કે સારો પુત્ર કોઈ કુલસ પદ્મની, કોઈ કુળરૂપી દીપકમાં, કુળરૂપી ભવનમાં દીવાની જેમ છે. મિત્રો આપણને ખબર જ છે કે એક સારો પુત્ર હોય ને એક કુળને તારી દે, અને એક જ પુત્ર જે આપણને ખબર છે કે જેમ આપણે દીવો પ્રજ્વલિત કરીએ છીએ બરાબર, એક જ વાત એ જ દીવો જે છે એનાથી એક પ્રકાશ આવે છે, અને એ જ દીવોની ઉપર જો આપણે મિત્ર પાત્ર રાખીએ ને તો એ પાત્ર જે છે એ કાળો મેશ કરે છે, ઉત્પન્ન મેશ ઉત્પન્ન કરે છે. કહેવાનો ભાવાર્થ એવો જ છે કે જે સારો પુત્ર છે એ આ કોઈ કુળરૂપી ભવનમાં દીપક સમાન છે. કોઈ દીપક છે તે પાત્ર ન કાપી વાસણ પાત્રને એ ગરમ કરતો નથી. નેવો મલમ પ્રસૂતે, એ મલમ એટલે કે મેશ પણ ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંવરતિ, સ્નેહનો એ નાશ કરતો નથી, સંહાર કરતો નથી. અને કહે છે કે દ્રવ્ય વસન
નથી. આ સત્પુત્ર કોઈ કુળરૂપી ભવનમાં દીપક છે. તે પાત્રને ગરમ કરતો નથી, તે મેષ ઉત્પન્ન કરતો નથી, તે દ્રવ્યનો વિનાશ થવા છતાં એ ચલિત થતો નથી અને ગુણોનો નાશ કરતો નથી. મિત્રો, આ જે સુભાષિતો છે એનો અનુવાદ ફરીથી એકવાર જોઈ લઈએ છીએ. શ્લોક નંબર 1. ધીમેથી માથ કાપવું, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે કરાય છે. ત્યાર પછી શ્લોક નંબર 2 ની વાત કરીએ તો ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ, સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે, અવિનાશી ભંડાર છે. ત્યાર પછી શ્લોક નંબર 4 ની વાત કરીએ તો વિરોધી ગુણવાળા સજીવોમાં રહેલી એકતા કલ્યાણકારી ગુણ છે. પુષ્કળોથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. શ્લોક નંબર 4 ની વાત કરીએ મિત્ર, મેઘ સમાન જળ નથી, આપ સમાન વાયુ નથી, ચક્ષુ સમાન તેજ નથી, ધાન્ય સમાન કંઈ પ્રિય નથી. શ્લોક નંબર 5 ની વાત કરીએ, સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને વિદ્વાનોને પ્રણામ અને સચ્ચારિતા ને જે જાણે છે, જે આચરણમાં મૂકે છે તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળો પક્ષી આગળ ઉડી શકતું નથી. શ્લોક નંબર 6 મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, ખોદવામાં આવતા ભૂમિમાંથી જમીનમાંથી પાણી પ્રાપ્ત થાય છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય દિશામાં આરંભાયેલા બધા જ કાર્યો ફળે છે. શ્લોક નંબર 7 ની જો આપણે વાત કરીએ તો શ્લોક નંબર 7 કહે છે કે આ સત્પુત્ર એ કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. તે પાત્રને ગરમ કરતો નથી, તે મેષ ઉત્પન્ન કરતો નથી, તે સ્નેહનો સંહાર કરતો નથી, દ્રવ્યનો વિનાશ થતાં તે ચલિત થતો નથી અને ગુણોનો નાશ કરતો નથી. પ્રસ્તુત 7 સુભાષિતોનો વિદ્યાભ્યાસ મિત્રો આપણે સુપેરે કરેલો છે. તેમાંથી આપણે મેં અર્થ વિસ્તારને તો મિત્રો તમને વાત કરી જ દીધી છે, પરંતુ શ્લોક પૂર્તિની જો મિત્રો આપણે વાત કરીએ તો શ્લોક પૂર્તિની અંદર છે શ્લોક નંબર 1. શ્લોક નંબર 1 છે શને પંથા શને પંથા શને પર્વતલક્ષણમ શને વિદ્યા શને વિદ્યમ પંચતાની શને શને. શ્લોક નંબર 2 અને ત્યાર પછી આવે છે શ્લોક નંબર 4. શ્લોક નંબર 4 ની વાત કરીએ મિત્ર, નાસ્તિ મેક્ષમ દોયમ નાસ્તિ ચાત્સમ બલમ નાસ્તિ ચક્ષુષમ તેજો નાસ્તિ ધન્યસમ પ્રિયમ. આ જે બંને શ્લોકો છે મિત્રો એ શ્લોક પૂર્તિની અંદર જેમ ગુજરાતીમાં કાવ્ય પંક્તિ આવે છે એમાં આપણે શ્લોક પૂર્તિ પૂછે છે. એમાં 2 શ્લોકો જે છે એ આપણે મુખપાઠ કરવાના છે, બધા જ શ્લોકોનું અનુવાદ મળે કરવાનું છે અને ત્યાર પછી આ જે સુભાષિતો છે એ અર્થ વિસ્તારની અંદર પૂછાય છે. આ શ્લોકના અર્થ સમજૂતીને ઉદાહરણ સહિત આપણે આપણી ભાષામાં વિચારવાનો, લખવાનો પ્રયાસ કરવાનો છે. મિત્રો, આ સુભાષિતોની સરસ સમજ આપણે કેળવી હશે એવી આશા સાથે વિરમું છું. અસ્તુ.